નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે બિગ બ્રેકિંગ ન્યૂઝ પેન્શન બાબતે. પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે બમણો વધારો. તો મિત્રો, પેન્શનધારક છો અને સરકારી કર્મચારી છો, તમારા માટે ખૂબ જ સારા સમાચાર આજના વિડીયોમાં કરવાનો છો. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, આવશે જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, ડીઆર, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પર પૂરવાર કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો. મિત્રો, તો સૌપ્રથમ કેન્દ્ર સરકારના કર્મચારીઓ પગાર અને પેન્શન ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવશે. હવે એવી અપેક્ષા છે કે 8મું પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57થી વધીને 2.86 થઈ શકે છે. જો આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે. જો કે અંતિમ નિર્ણય કમિશનના નવા નિયુક્ત સભ્યો પર નિર્ભર રહેશે. અગાઉના વર્તમાન 7ના પગાર પંચ હેઠળ 2.57ના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યા હતો, પરંતુ હવે 8મું પગાર પંચ પગાર હેઠળ 2.86 ફિટમેન્ટ ફેક્ટર હોવાની શક્યતાઓ ધારણા છે. મિત્રો, આ ભથ્થામાં અને યોગદાન અસર કરશે. કર્મચારીઓના પગાર જ નહીં, પરંતુ ઘરભાડા ભથ્થું અને મુસાફર ભથ્થું જેવા ઘણા મહત્વપૂર્ણ ભથ્થાઓ પણ કર્મચારીઓની પોસ્ટિંગ અને મુસાફરીની જરૂરિયાતો આધારે અપડેટ થઈ શકે છે. કૃપા કરીને નોંધ લો કે સમાન પગાર ગ્રેડ પેમાં કર્મચારીઓના પગાર તેના ભથ્થા તફાવતને કારણે અલગ અલગ હોઈ શકે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો ગ્રેડ 2ના જે કર્મચારીઓ છે તેમના ભથ્થાઓમાં તફાવત રહેશે, તેમાં અલગ અલગ થઈ શકે છે. મિત્રો, ત્યારબાદ કઈ બાબતો બદલાશે? તો આ સાથે તેની અસર રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ અને કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના પર પડી શકે છે. હાલમાં સરકારી કર્મચારીઓ તેમના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થામાં લગભગ 10% એનપીએસમાં રોકાણ કરે છે, જેમાં સરકાર 14% ફાળો આપે છે. પગારમાં ફેરફાર પછી આ યોગદાન થોડું વધશે. માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સીજીએસએન માટે સબલિકેશન દરો પગાર સ્લેબ સાથે જોડાયેલા છે, જેના કારણે મૂળ પગાર વધારાને કારણે સીજીએસએન ફીમાં વધારો થવાની સંભાવના છે. મિત્રો, પે ગ્રેડમાં અંદાજિત પગાર વધારો કેટલો હશે તો જાણો. ચાલો તમને જણાવી દઈએ કે મિત્રો કે પ્રારંભિક અંદાજમાં ઘણા પગાર ગ્રેડ પરમાં બમ્પર વધારો સૂચવે છે, જેમ કે ગ્રેડ 2000 લેવલ તેના બેઝિક પગાર વધીને 57,456ની ધારણા છે. કુલ માસિક પગાર 74,845 અને ચોખ્ખું ટેક હોમ પગાર 68,849ની શક્યતાઓ જોવા મળી રહી છે. વધુમાં ગ્રેડ પે લેવલ 6ના ગ્રેડ પે છે 4,200 ના બેઝિક પે 93,708 રૂપિયા બેઝિક પેને કારણે કુલ પગાર 1,19,458 રૂપિયા હોઈ શકે છે. જેના પરિણામે કુલ માસિક પગાર આશરે 1,09,977 રૂપિયા થઈ શકે છે. તે સમયે 54,000 મિત્રો, તે સમયે ગ્રેડ 9ના 5,800 મૂળ પગારમાં વધીને 1,40,220 અને ગ્રેડ 5,800ના મૂળ પગાર થવાની ધારણા છે, જેમાં કર્મચારીના પગાર 1,81,073, કુલ ટેક હોમ પગાર 1,66,400 રૂપિયા થઈ શકે છે. આ સાથે ગ્રેડ 6,700 લેવલ 11નો છે સુધારો બેઝિક પગાર 1,84,452 રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે, જેની કુલ માસિક આવક 2,35,920 રૂપિયા થઈ શકે છે. ને આમ ઘરે લઈ જવાનો પગાર 2,16,825 રૂપિયા થશે. તમારા માહિતી માટે મમ્મી તમને જણાવી દઈએ કે હાલમાં આંકડા અંદાજિત છે ને 8મું પગાર પંચની અંતિમ ભલામણો 8મું પગાર પંચ હેઠળ સરકારની નિર્ણયોના અમલીકરણ પછી વાસ્તવિક રકમ અલગ અલગ હોઈ શકે છે. તો મિત્રો, આ હતી આજે મહત્વપૂર્ણ અપડેટ.